સાવલી તાલુકાના કનોડા ગામે મહિલા સરપંચે ખોટા દસ્તાવેજ રજૂ કરીને ચૂંટણી જીત્યાનો આક્ષેપ ગામના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે અને જેને લઈને પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે। જૂન માસમાં યોજાયેલ ચૂંટણીમાં અનામત સીટ પર સરપંચ પદના મહિલા ઉમેદવારે જ્ઞાતિનો ખોટો દાખલો રજૂ કરીને ચૂંટણી જીત્યાનો આક્ષેપ કરીને પોલીસ મથકે લેખિત અરજી આપી છે। સાવલી તાલુકામાં ગત 22/6/2025ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે મીનાબેન મયુરસિંહ જાડેજાનો વિજય થયો હતો। તેઓની જીત બાદ ગામના નાગરિક સોમાભાઈ ભગવાનદાસ પ્રજાપતિએ આ જીતને ચેલેન્જ કરી હતી અને વિવિધ આક્ષેપો લગાવ્યા હતા। તેઓએ સાવલી મુખ્યમંત્રી તેમજ સાવલી પ્રાંત કચેરી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતને વિવિધ આક્ષેપો સાથેનું લેખિત રજૂઆત પણ કરી હતી, જેના પગલે સાવલી પોલીસ મથકે તેઓએ સરપંચ પદે વિજેતા થયેલા મીનાબેન જાડેજાનો જન્મનો દાખલો તેમજ તેઓ ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા તેઓના પ્રમાણપત્રમાં હિન્દુ રાજપૂત જ્ઞાતિ હોવાનું પત્ર પણ રજૂ કર્યો છે। આમ વિવિધ આક્ષેપો સાથે સાવલી પોલીસ મથકે પોતાના વકીલ મારફતે લેખિત ફરિયાદ આપીને ઘટતું કરવાની માંગ કરી છે। તારીખ 8/12/2025ના રોજ અમે સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ। અમારી ગ્રામ પંચાયતની પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22 જૂન 2025ના રોજ યોજાઈ હતી। તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી। તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપદનું બોગસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી વિજેતા જાહેર થયા હતા। તેમનો બક્ષીપદનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત પીડીઓ સાહેબને અને મામલતદારશ્રીને આપેલી છે। મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાનું એમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાઈઝ હાઈસ્કૂલનું છે, એ પણ બોગસ છે, એ પણ સાબિત થઈ ચૂક્યું છે। સનરાઈઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને પ્રિન્સિપલ મામલતદારશ્રીને સોંપી દીધો હોવા છતાંય મામલતદારશ્રી આમાં કોઈ પણ કારણોસર ડિલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા પોલીસ સ્ટેશન સાવલી આવ્યા છીએ। મારું નામ પ્રજાપતિ સોમાભાઈ ભગવાનદાસ। આજરોજ 22/6/2025ના રોજ ગુજરાતમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી। એમાં સાવલી તાલુકામાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી 22/6/2025ના રોજ યોજાયેલી। તેમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી, આ એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપદનો દાખલો મેળવ્યો, ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી। એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી। એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજિસ્ટર નંબર 55 ઉપર જે છે એ એમનું નથી, પણ મણિભાઈ પરમાર નામના કોઈ વિદ્યાર્થીનું છે, એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જણાઈ આવ્યું। એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે એની તપાસ થશે અને આવું જ્યારે ખોટું, જ્યારે બંધારણે એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ત્યારે આવા બક્ષીપદના સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે। તો આવા જ્યારે આવા પ્રકરણો ઊભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગણી। જયમીન શેઠ, એડવોકેટ, સાવલી।